ચાલો, ગયા લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓમાં એમાઇન સંયોજનોના બેઝિક લક્ષણ તેમજ એમાઇન સંયોજનોની આલ્કાઇલેશન પ્રક્રિયાની ચર્ચા કરેલી. આજે આપણે એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયામાં એના પછીની પ્રક્રિયાઓની ચર્ચા કરતા જઈએ. એના પછીની પ્રક્રિયા આપણે જોઈએ એ પ્રક્રિયા છે એસાઇલેશન પ્રક્રિયા. જો આપણે પ્રાથમિક અથવા તો દ્વિતીયક એમાઇન સંયોજનો હોય, એલિફેટિક હોય કે એરોમેટિક, કોઈ પણ પ્રકારના પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા પિરિડીન જેવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ અથવા એસ્ટર સંયોજનો સાથે કરી તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ અને વિસ્થાપિત એમાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાની અંદર ખાસ એસિડ દૂર થતો હોય એટલે આપણે પિરિડીન જેવા એમાઇન કરતા વધુ પ્રબળ હોય એવા બેઝ ઉદ્દીપકનો ઉપયોગ કરીએ કે જેથી પ્રક્રિયા છે તે નિપજ તરફ એટલે કે જમણી બાજુએ થતી રહે. આ પ્રક્રિયાની અંદર હકીકતમાં એમિનો સમૂહ પર રહેલા જે હાઇડ્રોજન પરમાણુ હોય એ હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે થાય છે અને તેથી જ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે એક ઉદાહરણ પ્રાથમિક એમાઇન માટે લઈએ. પ્રાથમિક એમાઇન માટે આપણે ઇથેન એમાઇન પસંદ કરીએ છીએ. આ ઇથેન એમાઇન કે જેમાં નાઇટ્રોજન પરમાણુ પર એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ પ્રાથમિક એલિફેટિક એમાઇન છે. હવે એની રાસાયણિક પ્રક્રિયા એ CH3CH3CL એટલે કે ઇથેનોઇલ ક્લોરાઇડ, એક પ્રકારનો એસિડ ક્લોરાઇડ છે, એની સાથે કરીએ છીએ. તો આ પ્રક્રિયાની અંદર આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આ કાર્બોનિલ કાર્બન ઉપર આક્રમણ કરી અને તેની સાથે જોડાય એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર સ્થાનાંતર પામે અને આપણને એક મધ્યવર્તી નિપજ તરીકે પ્રાપ્ત થશે. આ પ્રક્રિયા આપણે કીધું એમ આ પિરિડીન બેઝ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે. હવે પ્રક્રિયાની અંદર આપણે પ્રથમ મધ્યવર્તી બતાવી અને નિપજ બતાવીશું. પછી આપણને ખ્યાલ આવી જશે કે આ રીતે પ્રક્રિયા થાય છે. પછી આપણે સીધી પ્રક્રિયા લખી શકીએ. હવે આ નાઇટ્રોજન આ કાર્બોનિલ કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એની સાથે બંધ દ્વારા જોડાય તો આવું આપણને મળશે C2H5 NH2 એનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ કાર્બનને આપીને એની સાથે જોડાઈ ગયો. કાર્બોનિલ સમૂહમાં ઓક્સિજન સાથેનો પાઈ બંધ તૂટી અને પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર સ્થાનાંતર પામ્યા. એ કાર્બોનિલ સમૂહ સાથે એક મિથાઇલ અને એક Cl સમૂહ જોડાયેલો છે. એ હજુ એમનો એમ જ છે. હવે આ મધ્યવર્તીની અંદર આ નાઇટ્રોજન ઉપર ધન વીજભાર હશે એટલે એને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દીધું છે. એટલે એ નાઇટ્રોજન એની સાથે જોડાયેલા બે હાઇડ્રોજન પૈકી કોઈ એક હાઇડ્રોજન સાથેના બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને આ હાઇડ્રોજનને H+ તરીકે અહીંથી મુક્ત કરશે. એની સાથે જ અહીંયાથી આ વધુ વિદ્યુત ઋણ ક્લોરીન ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને Cl- તરીકે દૂર થાય એટલે આ કાર્બન ઉપર ધન વીજભાર આવે એટલે આ ઓક્સિજન ઉપરના જે વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફરી પાછા મૂળ સ્થાને પરત ફરી કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાઈ જાય
અહીંયાથી એકંદરે H+ અને Cl- એટલે કે HCl નો અણુ દૂર થાય, નિપજ તરીકે આવું મળશે C2H5 NH, એક હાઇડ્રોજન H+ તરીકે મુક્ત થઈ ગયો, C દ્વિબંધ O પાછું થઈ ગયું, CH3. તો તમે જોઈ શકો કે હકીકતમાં પ્રક્રિયામાં શું થયું, તો આ લીધેલા પ્રાથમિક એલિફેટિક એમાઇનના નાઇટ્રોજન સાથે જે બે હાઇડ્રોજન જોડાયેલા છે એ પૈકી એક હાઇડ્રોજનનું વિસ્થાપન COCH3 એટલે કે એસાઇલ સમૂહ વડે થાય છે. તો અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો થયો અને એના સ્થાને COCH3 સમૂહ દાખલ થઈ ગયો. હવે આ જે નિપજ છે એ નિપજ એક પ્રકારનું એમાઇડ સંયોજન છે, કારણ કે એની અંદર CONH એવો સમૂહ આવેલો છે, પરંતુ N વિસ્થાપિત એમાઇડ છે, N સાથે વિસ્થાપિત સમૂહ જોડાયેલો છે. મુખ્ય એમાઇડ CONH સમૂહ આ બાજુના આલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો એટલે મુખ્ય શૃંખલા થશે. મુખ્ય શૃંખલા CH3CONH બે કાર્બન ધરાવે એટલે એને ઇથેન એમાઇડ કહેવાય, અને N સાથે વિસ્થાપિત સમૂહ ઇથાઇલ છે એટલે આ સંયોજનનું IUPAC નામ થાય N ઇથાઇલ ઇથેનેમાઇડ. N ઇથાઇલ ઇથેનેમાઇડ. આ પ્રાથમિક એલિફેટિક એમાઇનની પ્રક્રિયા થઈ. હવે આપણને પ્રક્રિયાનો ખ્યાલ આવી ગયો એટલે આપણે આ દરેક વખતે આ મધ્યવર્તી લખવાની જરૂર નથી, બરાબર. એના બદલે આપણે સીધું જ એમાઇનના નાઇટ્રોજન ઉપરથી હાઇડ્રોજન અને બીજો જે ઘટક હોય એસિડ ક્લોરાઇડ હોય તેમાંથી Cl- HCl તરીકે દૂર કરી અને અંતિમ નિપજ સીધી જ લખી શકીએ. ધારો કે આપણે દ્વિતીયક એલિફેટિક એમાઇનની આવી પ્રક્રિયા બતાવીએ. જો દ્વિતીયક એલિફેટિક એમાઇન તરીકે આપણે ડાઇઇથાઇલ એમાઇન પસંદ કરીએ, આ ડાઇઇથાઇલ એમાઇન અથવા તો N ઇથાઇલ ઇથેનેમાઇન છે. એની રાસાયણિક પ્રક્રિયા પણ આપણે CH3COCl એટલે કે ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરીએ છીએ. આ પ્રક્રિયા પણ કોઈ પણ બેઝ ઉદ્દીપકની હાજરીમાં જ કરવામાં, મોટા ભાગે પિરિડીન જેવા બેઝ ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે. તો પ્રક્રિયાની અંદર આ નાઇટ્રોજન ઉપરથી હાઇડ્રોજન અને એસિડ ક્લોરાઇડ માંથી Cl- HCl ના અણુ તરીકે દૂર થશે અને આપણને વિસ્થાપિત એમાઇડ આવા પ્રકારનો મળશે C2H5 twice N C double bond O CH3. આની અંદર પણ આ CONH વાળો ભાગ આ મુખ્ય શૃંખલાનો ભાગ કહેવાય એટલે આ બાજુનો ભાગ મુખ્ય શૃંખલા થાય. અહીંયા વિસ્થાપિત સમૂહ તરીકે N સાથે બે ઇથાઇલ છે એટલે આને કહેવાય NN ડાઇઇથાઇલ ઇથેનેમાઇડ. એક પ્રકારનો તૃતીયક એમાઇડ કહેવાય, બરાબર. એટલે એમાઇડ સંયોજનો પણ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોય જ. હવે આ જ પ્રક્રિયા આપણે એરોમેટિક એમાઇનની પણ કરી શકીએ. માનો કે આપણે એરોમેટિક એમાઇનના ઉદાહરણ માટે પ્રાથમિક એરોમેટિક એમાઇન એનિલીન ની પસંદગી કરી. તો એનિલીન એટલે C6H5 ફિનાઇલ સમૂહ પર NH2 એનિલીન. હવે એનિલીન ની પ્રક્રિયા આપણે એસિડ ક્લોરાઇડ ને બદલે એનહાઇડ્રાઇડ સાથે કરી. CH3 C double bond O O C double bond O CH3. તમે આવું આખું લખવાને બદલે CH3CO twice O પણ લખી શકો. આ પ્રક્રિયા પણ આપણે આ પિરિડીન જેવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં જ કરીએ. તો આ પ્રક્રિયાની અંદર પણ અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન આ એસાઇલ સમૂહ એટલે કે COCH3 સમૂહ વડે થશે
તો નિપજ તરીકે આપણને આવી નિપજ મળશે બેન્ઝીન ઉપર NH2 છે એમાંથી એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરી નાખો એટલે NH અને એની જગ્યાએ એસાઇલ સમૂહ COCH3 આ પણ એક પ્રકારનું એમાઇડ જ છે. અહીંયા જે CONH વાળો ભાગ છે આ CO જે તરફ હોય એ બાજુનો ભાગ મુખ્ય શૃંખલા કહેવાય. તો CH3CONH એટલે ઇથેનેમાઇડ મુખ્ય શૃંખલા થઈ જાય અને આ વિસ્થાપિત સમૂહ લેવાનો હોય N સાથે જોડાયેલો સમૂહ વિસ્થાપિત સમૂહ છે એટલે આને કહેવાય N ફિનાઇલ ઇથેનેમાઇડ. જ્યારે ખૂબ જ એવા પ્રચલિત નામ એસિટેનિલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. એસિટેનિલાઇડ ઘણી વખત એસિટાનિલાઇડ પણ કહેવાય. બરાબર. તો આ એનિલીનની એસિટિલેશન પ્રક્રિયા થઈ. આ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આજે આનો આપણે 2 વખત ઉપયોગ કરીશું. બરાબર. જે રીતે આપણે એસાઇલેશન કરીએ છીએ એસિડ ક્લોરાઇડ સાથે, જો તમે બેન્ઝોઇલ ક્લોરાઇડ નો ઉપયોગ કરો તો એ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન કહેવાય. બરાબર. બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એ પ્રક્રિયાને બેન્ઝોઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. જે આ જ રીતે થાય છે. એમાં પણ તમે કોઈ પણ પ્રાથમિક અથવા દ્વિતીયક એલિફેટિક એરોમેટિક એમાઇન લઈ શકો. ઉપરાંત આ પ્રક્રિયા ફિનોલ સંયોજનો પણ દર્શાવે. તમે ફિનોલની પણ આવી પ્રક્રિયા કરી શકો બેન્ઝોઇલેશન પ્રક્રિયા. બરાબર. એમાં O બેન્ઝોઇલેશન થાય, આમાં N બેન્ઝોઇલેશન થશે. ધારો કે આપણે મિથાઇલ એમાઇનની પ્રક્રિયા કરીએ CH3NH2 એની બેન્ઝોઇલ ક્લોરાઇડ Cl C ડબલ બોન્ડ O CH3 સાથે પ્રક્રિયા કરીએ તો આની અંદર પણ અહીંયાથી HCl નો જ અણુ દૂર થશે. HCl નો અણુ દૂર થઈ નિપજ તરીકે મળશે CH3 NH C3 સોરી અહીંયા CH3 નથી લેવાનું, આ C6H5 બેન્ઝોઇલ ક્લોરાઇડ લીધું છે આપણે. આ C6H5 આવી નિપજ મળશે. જ્યાં તમે C6H5 ને બદલે એરોમેટિક વલય ફિનાઇલ સમૂહ પણ દર્શાવી શકો. અહીંયા CONH ધરાવતો ભાગ આ મુખ્ય શૃંખલા થઈ. બેન્ઝીન ઉપર CONH એને કહેવાય બેન્ઝેમાઇડ. N સાથે વિસ્થાપિત સમૂહ મિથાઇલ જોડાયેલો છે એટલે આને કહેવાય N મિથાઇલ બેન્ઝેમાઇડ. આ બેન્ઝોઇલેશન પ્રક્રિયા પછી ફિનોલની હોય કે એનિલીનની હોય કે કોઈ પણ એમાઇનની હોય, બેન્ઝોઇલેશન પ્રક્રિયાને આપણે કોટન બાઉમેન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ. કોટન બાઉમેન પ્રક્રિયા. નીટની અંદર MCQ ની અંદર આ બાબત છે એ અગાઉ પૂછાઈ ગયેલી છે. બરાબર. કોટન બાઉમેન પ્રક્રિયા એવા નામથી આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે. જો તમે એસાઇલ સમૂહ દાખલ કરવા માટે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો ઉપયોગ કરી શકતા નથી, જે રીતે આપણે એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ એનો ઉપયોગ કર્યો, આના સિવાય તમે એસ્ટરનો ઉપયોગ કરી શકો આ પ્રક્રિયાની અંદર. પરંતુ તમે કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયાથી એસાઇલેશન પ્રક્રિયા કરી શકશો નહીં. જો એમાઇન સંયોજનોની કાર્બોક્સિલિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયાની અંદર તટસ્થીકરણ થાય, ઓરડાના તાપમાને ક્ષાર નિપજ તરીકે મળે. કાર્બોક્સિલિક એસિડ એસિડિક પ્રકૃતિ દર્શાવે અને એમાઇન સંયોજનો બેઝિક પ્રકૃતિ દર્શાવતા હોય, આપણને નિપજ તરીકે ક્ષાર પ્રાપ્ત થાય છે. એટલે કાર્બોક્સિલિક એસિડ વડે આપણે એસાઇલેશન પ્રક્રિયા કરી શકશું નહીં. તો આ ખૂબ જ અગત્યની હોય એવી પ્રક્રિયા થઈ એસાઇલેશન.
એના પછીની આપણે પ્રક્રિયા જોશું. એના પછીની મોસ્ટ આઈએમપી એવી પ્રક્રિયા છે કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. આ પ્રક્રિયા આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોના પરિવર્તનો કરતી વખતે જોયેલી હતી. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા. આ પ્રક્રિયાને આઇસોસાયનાઇડ કસોટી એવા નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ અગત્યની વિગત એ છે કે આ પ્રક્રિયા માત્ર ને માત્ર પ્રાથમિક એમાઇન સંયોજનો દર્શાવે. પછી એલિફેટિક હોય કે એરોમેટિક કોઈ પણ પ્રકારનો પ્રાથમિક એમાઇન સંયોજનો હોય એ આ પ્રક્રિયા દર્શાવે છે. જો આપણે એલિફેટિક કે એરોમેટિક કોઈ પણ પ્રાથમિક એમાઇન સંયોજનની રાસાયણિક પ્રક્રિયા ક્લોરોફોર્મ CH-Cl3 અને ઇથેનોલમાં લીધેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇથેનોલિક KOH બરાબર જલીય KOH નો ઉપયોગ કરતા નથી. આપણે ઇથેનોલમાં લીધેલા KOH નો ઉપયોગ કરીએ. એની સાથે એને ગરમ કરવામાં આવે. કોઈ પણ પ્રાથમિક એમાઇનને ક્લોરોફોર્મ અને ઇથેનોલમાં લીધેલા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરતા ખૂબ જ ખરાબ વાસવાળું સંયોજન આઇસોસાયનાઇડ પ્રાપ્ત થાય. RN ટ્રિપલ બોન્ડ C જેમાં N ઉપર કાયમી પ્લસ C ઉપર કાયમી ઋણ વીજભાર માઇનસ હોય. તો N ની 4 સંયોજકતા થાય છે અને કાર્બન ની 3 જ થાય છે. બરાબર. આને આઇસોસાયનાઇડ તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત આ નિપજને કાર્બાઇલ એમાઇન પણ કહેવામાં આવે છે. અને તેથી જ આપણે આ રાસાયણિક પ્રક્રિયાને કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ કસોટી એવા નામથી ઓળખીએ. આ વધારાના નિપજ તરીકે 3 મોલ KCl અને 3 મોલ H2O પણ બને. આ જે ઉત્પન્ન થતી નિપજ છે એ ખરાબ વાસ ધરાવે અને ઝેરી હોય. આ પ્રક્રિયા દ્વિતીયક કે તૃતીયક એમાઇન બિલકુલ દર્શાવતા નથી અને તેથી આ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયાનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રાથમિક એમાઇન સંયોજનની પરખ માટે કરવામાં આવે છે. બરાબર. એ દ્વિતીયક અને તૃતીયક એમાઇન થી અલગ પડતી પ્રક્રિયા છે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન આ પ્રક્રિયા દર્શાવતા નથી અને તેથી એને અલગ પારખ કરવા માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. જો તમે પરખ કસોટીની અંદર એવી જ પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો કે જેમાં આપણને દેખીતી રીતે કોઈ અવલોકન પ્રાપ્ત થતું હોય. જો તમને અવલોકન ચોક્કસ રીતે નરી આંખે જોઈ શકાતું ન હોય તો એનો તમે પરખ કસોટી તરીકે ઉપયોગ કરી શકતા નથી. અહીં ઉત્પન્ન થતી નિપજ ખૂબ જ ખરાબ વાસ ધરાવે, દુર્ગંધયુક્ત હોય. બરાબર. જો કે ઝેરી હોય છે પણ એ દુર્ગંધયુક્ત હોય. એટલે આપણે આ પ્રક્રિયા છે એનો પરખ કસોટી તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. જો નિપજની અંદર કઈ અવલોકન ન મળતું હોય તો પરખ કસોટી તરીકે ઉપયોગ કરી શકાય નહીં. પ્રક્રિયા થતી હોય ન થતી હોય એવું હોય પણ જો અવલોકન ન મળતું હોય ચોક્કસ નરી આંખે દેખાય એવું ત્યારે આપણે એનો પરખ કસોટી તરીકે ઉપયોગ કરી શકતા નથી. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા બાદ એના પછીની પ્રક્રિયા જોઈએ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ એટલે HNO2 થાય. આપણે અગાઉ પણ વાત કરેલી છે કે નાઇટ્રસ એસિડ HNO2 રાસાયણિક પ્રક્રિયાની અંદર સીધું ઉમેરવામાં આવતું નથી. એના બદલે આપણે ખનિજ એસિડની હાજરીમાં સોડિયમ નાઇટ્રાઇટ ઉમેરીએ છીએ. જેમ કે ખનિજ એસિડ તરીકે HCl લઈ અને સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 એ બંનેનું મિશ્રણ ઉમેરવામાં આવે NaNO2 + HCl. એટલે પ્રક્રિયા દરમિયાન
સ્વસ્થાને નાઇટ્રસ એસિડ HNO2 ઉત્પન્ન થાય. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, અહીંથી Na+Cl- NaCl દૂર થઈ અને સ્વસ્થાને નાઇટ્રસ એસિડ HNO2 ઉત્પન્ન થાય. અંગ્રેજીમાં આવી પ્રક્રિયાને ઇન સિટુ પ્રક્રિયા કહેવાય. બરાબર, જેની સાથે હકીકતમાં પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયક ઉમેરવામાં આવતો નથી. એના બદલે કોઈ અન્ય પ્રક્રિયકો ઉમેરવામાં આવે કે જે સ્વસ્થાને એટલે કે પ્રક્રિયા દરમિયાન એ જેની સાથે પ્રક્રિયા થવાની છે એ ઘટક ઉત્પન્ન કરે છે. અહીં નાઇટ્રસ એસિડ ઉમેરતા નથી, એને બદલે સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડનો આપણે ઉપયોગ કરીશું. હવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજન નાઇટ્રસ એસિડ સાથે અલગ અલગ રીતે રાસાયણિક પ્રક્રિયા કરે છે. જો આપણે પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો એલિફેટિક પ્રાથમિક એમાઇન અને એરોમેટિક પ્રાથમિક એમાઇન એ પણ જુદી જુદી રીતે પ્રક્રિયા દર્શાવે છે. પ્રથમ એલિફેટિક પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ તો એલિફેટિક પ્રાથમિક એમાઇન RNH2 એ નાઇટ્રસ એસિડ એટલે કે HNO2 સાથે પ્રક્રિયા કરે. હકીકતમાં આપણે HNO2 ને બદલે જે ઉમેરવાનું છે NaNO2 + HCl એટલે NaCl દૂર થઈ અને નાઇટ્રસ એસિડ HNO2 ઉત્પન્ન થાય છે, જેની સાથે પ્રક્રિયા કરશે પ્રાથમિક એલિફેટિક એમાઇન સાથે. અને પ્રક્રિયા કરી એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર ઉત્પન્ન થાય. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ લીધો છે એને ડાયઝોનિયમ સમૂહ કહેવાય. આ એલિફેટિક અથવા આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર ખૂબ જ અસ્થાયી હોય છે. ખૂબ જ અસ્થાયી હોવાને કારણે ત્વરિત રીતે તેની વડે જળ વિભાજન પામી અને જે પ્રાથમિક એમાઇન લીધેલો હોય અવાજ હરકો નથી આવતો. હા 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 રેડ સિગ્નલ આવે છે એટલે એવું થાય છે. આપણે છે ને કામ કરી આવું થાય છે આજે, ત્યારે આપણે પેલા બધાને બંધ કરી અને ફરીથી આપણે ચાલુ કરશું. બરાબર, તો જ હરખું આવશે, નકર નથી આવતું. બંધ કરી દઉં છું, ફરીથી ચાલુ કરું.
HNO2 સાથેની પ્રક્રિયા જોતા હતા ત્યારે આપણે બંધ થઈ ગયું હતું, બરાબર? અને આગળની તો આખી પ્રક્રિયા આવી ગઈ છે ને, તો આ બધાને સમજાવું ને હરખી રીતે? તો હા, રેડી. હાલો, નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાની ફરીથી આપણે વાત કરીએ. જો આપણે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવી હોય તો પ્રક્રિયાની અંદર આપણે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 અને ખનિજ એસિડ HCl ના મિશ્રણનો ઉપયોગ કરીએ. એટલે પ્રક્રિયા દરમિયાન સ્વસ્થાને નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય છે. એટલે આવી પ્રક્રિયા ઇન સિટુ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે જે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક એમાઇન સંયોજનો હોય એ નાઇટ્રસ એસિડ સાથે અલગ અલગ રીતે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે. આપણા કોર્સમાં માત્ર પ્રાથમિક એમાઇન સંયોજનોની પ્રક્રિયાને દર્શાવેલી છે, દ્વિતીયક કે તૃતીયક એમાઇનની પ્રક્રિયા દર્શાવેલી નથી. એનો અર્થ બિલકુલ એવો નથી કે દ્વિતીયક કે તૃતીયક એમાઇન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. એની પ્રક્રિયા અલગ રીતે થાય. જો આપણે પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ તો એલિફેટિક પ્રાથમિક એમાઇન અને એરોમેટિક પ્રાથમિક એમાઇન એ બંને HNO2 સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે. સૌ પ્રથમ આપણે એલિફેટિક પ્રાથમિક એમાઇનને ધ્યાનમાં લીધો છે, RNH2. આ એલિફેટિક પ્રાથમિક એમાઇન સોડિયમ નાઇટ્રાઇટ અને HCl ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરીશું તો પ્રક્રિયા દરમિયાન સ્વસ્થાને નાઇટ્રસ એસિડ HNO2 ઉત્પન્ન થઈ અને એની પ્રાથમિક એલિફેટિક એમાઇન સાથે પ્રક્રિયા થઈ આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર, અહીંયા ક્લોરાઇડ ક્ષાર તરીકે આપણને મળે છે. આલ્કાઇલ ડાયએઝોનિયમ ક્ષાર આ ખૂબ જ અસ્થાયી હોય છે. પ્રક્રિયા દરમિયાન આપણે એને બિલકુલ જાળવી શકતા નથી. એ તરત જ પાણીના અણુ વડે જળ વિભાજન પામી વિઘટન પામી અને મૂળ એમાઇન સંયોજન લીધેલો હોય એના જેટલા જ કાર્બન સંખ્યા ધરાવતો હોય એવો અનુવર્તી આલ્કોહોલ ઉત્પન્ન કરે છે અને સાથે સાથે માત્રાત્મક રીતે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આ માત્રાત્મક રીતે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થતો હોય એટલે કે અહીંયા લીધેલા એમાઇન સંયોજનોને અનુરૂપ નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને એ નાઇટ્રોજન વાયુ કેટલી માત્રામાં ઉત્પન્ન થાય છે એની ગણતરી કરી અને નમૂનાની અંદર એમિનો એસિડ કે પ્રોટીનની માત્રા જાણી શકાય. એટલે આ પ્રક્રિયાનો ઉપયોગ એ પ્રોટીન કે એમિનો એસિડ સંયોજનોના માપન માટે કરવામાં આવે છે, બરાબર? આ એલિફેટિક પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા થઈ. જો આ પ્રક્રિયામાં બિલકુલ તમે આ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષારને નિપજ તરીકે દર્શાવી શકો નહીં, બરાબર? ખૂબ જ અસ્થાયી હોય, એનું ફરજિયાત વિઘટન કરવાનું થાય. એને તમે નિપજ તરીકે અંતિમ બતાવી શકતા નથી. પણ જો આપણે એરોમેટિક પ્રાથમિક એમાઇન હોય તો એરોમેટિક પ્રાથમિક એમાઇન સંયોજન નીચા તાપમાને લગભગ 273 થી 278 કેલ્વિન તાપમાન નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરે. ધારો કે આપણે એનિલીન એરોમેટિક પ્રાથમિક એમાઇનને ધ્યાનમાં લઈએ અને એની રાસાયણિક પ્રક્રિયા 273 થી 278 કેલ્વિન તાપમાન આ નાઇટ્રસ એસિડ HNO2 સાથે કરી કે જે હકીકતમાં NaNO2 અને HCl વચ્ચેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો છે. પ્રક્રિયા દરમિયાન NaCl અને H2O દૂર થઈ અને એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર પ્રાપ્ત થાય છે. અહીંયા આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળશે. બેન્ઝીન ઉપર N2+Cl-, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આવા એરાઇલ ડાયઝોનિયમ ક્ષાર સંસ્પંદનને કારણે નીચા તાપમાને સ્થાયી હોય
જો ઊંચા તાપમાને તો તેઓ પણ વિઘટન જ પામી જાય, પરંતુ નીચા તાપમાને તેઓ સ્થાયી હોય છે. અને આ સંયોજનનો ઉપયોગ અન્ય રાસાયણિક સંયોજનોના સંશ્લેષણ માટે ખૂબ ઉપયોગી સંયોજન છે, એટલે એનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. અને એનો આખો વિભાગ આપણને આપેલો છે ડાયઝોનિયમ ક્ષારનો, કે જેમાં આપણે એની વિગતે ચર્ચા કરીશું. જો કે આપણે જાણીએ છીએ કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની સેન્ડ મેયર પ્રક્રિયાથી આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી શકીએ. તેમજ પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી આપણે આયોડોબેન્ઝીન બનાવી શકીએ. આ પ્રક્રિયા આપણે હેલો આલ્કેન અને હેલો એરિન પ્રકરણમાં જોયેલી છે, બરાબર. એટલે આ ખૂબ જ અગત્યનું હોય એવા પ્રકારનું સંશ્લેષિત સંયોજન છે કે જેનો અન્ય સંયોજનોના સંશ્લેષણ માટે ઉપયોગ થાય છે. આ પ્રક્રિયાને આપણે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કહીએ. અને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા એવા જ સંયોજનો દર્શાવે કે જેમાં NH2 સમૂહ સીધો એરાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય, બરાબર. આ થઈ નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. દ્વિતીય કે તૃતીય એમાઇનની પ્રક્રિયાને અત્યારે આપણે ધ્યાનમાં લેતા નથી કે કઈ રીતે એમાં પ્રક્રિયા થાય છે. આપણે 3 પ્રક્રિયા જોઈ: એસાઇલેશન પ્રક્રિયા, કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અને નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. ચાલો, એમાં એક પ્રક્રિયાની અંદર તમારે કઈ પ્રશ્ન પૂછવા હોય તો એની પહેલા આપણે સોલ્યુશન કરીએ અને પછી આપણે આગળની પ્રક્રિયા જોઈએ. ચાલો, ઓકે. તો એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. એના પછીની પ્રક્રિયા એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેમાં આપણે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને દર્શાવીએ તો બેન્ઝીન ઉપર SO2Cl, એને કહેવાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. SO2H દ્વિબંધો અને દ્વિબંધો આપસ સ્વરૂપે હશે, બરાબર. આને કહેવાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ હિન્સબર્ગ પ્રક્રિયા કેવા નામથી ઓળખવામાં આવે? હિન્સબર્ગ પ્રક્રિયા કહેવાય છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો આ હિન્સબર્ગ પ્રક્રિયા એટલે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા આપે છે. પ્રથમ આપણે પ્રાથમિક એમાઇન માટે વિચારીએ. જો આપણે કોઈ પણ એલિફેટિક કે એરોમેટિક પ્રાથમિક એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયા એટલે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીએ તો એમની વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ તરીકે દ્વિતીયક સલ્ફોનેમાઇડ મળે છે. દ્વિતીયક સલ્ફોનેમાઇડ જોઈએ આપણે પ્રાથમિક એમાઇન તરીકે આપણે ઇથાઇલ એમાઇન લઈએ, C2H5NH2. આ દ્વિતીયક એમાઇન આપણે લઈએ, ઇથેન એમાઇન પ્રાથમિક એમાઇન આપણે લઈએ અને એની રાસાયણિક પ્રક્રિયા આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કરી. આ પ્રક્રિયાની અંદર આ રીતે HCl નો અણુ દૂર થશે. HCl નો અણુ દૂર થઈ નિપજ તરીકે SO2N એટલે કે સલ્ફોનેમાઇડ ક્રિયાશીલ સમૂહ ધરાવતું હોય એવી નિપજ મળશે. જો આ બેન્ઝીન વલય SO2 અહીંયાથી Cl અને H દૂર થાય અને આ N અને S જોડાશે એટલે NH
અને આ C2H5. આ જે નિપજ છે એને દ્વિતીયક સલ્ફોનેમાઇડ કહેવાય. આ જે ક્રિયાશીલ સમૂહ છે SO2N એ સલ્ફોનેમાઇડ સમૂહ છે. SO2NH2 સમૂહ હોય એમાં SO2NH2 પ્રાથમિક સલ્ફોનેમાઇડ કહેવાય. આને દ્વિતીયક સલ્ફોનેમાઇડ કહેવાય. જો આનું નામકરણ આપણે દર્શાવવું હોય તો N સાથે જે વિસ્થાપિત સમૂહ છે એ છે ઇથાઇલ. આને કહેવાય N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. હવે આ સંયોજનની ખાસિયત એ છે કે અહીં જે નાઇટ્રોજન પરમાણુ છે એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો અને આ હાઇડ્રોજન આ SO2 સમૂહની પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે સરળતાથી અહીંયાથી H+ તરીકે મુક્ત થાય છે. આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજનને આપી અને સરળતાથી H+ તરીકે મુક્ત થાય એટલે એસિડિક પ્રકૃતિ દર્શાવે. અને એસિડિક પ્રકૃતિ દર્શાવતું હોય આ સંયોજન કોઈ પણ બેઝ અથવા તો આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય એમાં સરળતાથી દ્રાવ્ય થાય. એટલે આ નિપજ આલ્કલીમાં કે બેઝમાં દ્રાવ્ય હોય. આલ્કલી અથવા બેઝમાં દ્રાવ્ય સ્વરૂપે આપણને પ્રાપ્ત થઈ શકે. બરાબર, સરળતાથી એમાં દ્રાવ્ય થાય. તો આ આપણે પ્રાથમિક એમાઇન સંયોજનની હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા જોઈ. હવે આપણે દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા જોઈએ. જો દ્વિતીયક એમાઇનની પ્રક્રિયા પણ આ જ રીતે સરળતાથી સમજી શકાય. દ્વિતીયક એમાઇન તરીકે આપણે N ઇથાઇલ ઇથેનેમાઇન લેવું હોય તો અહીં એક હાઇડ્રોજન કાઢીને ઇથાઇલ સમૂહ લગાડી દીધો. આ થઈ ગયો N ઇથાઇલ ઇથેનેમાઇન કે જે દ્વિતીયક એમાઇન સંયોજન છે. એની પ્રક્રિયા આપણે હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે કરશું તો અહીંથી HCl નો અણુ દૂર થશે. જે નિપજ મળશે એવી મળશે કે અહીંયા જે હાઇડ્રોજન છે એન ઉપર અહીંયા ઇથાઇલ સમૂહ હશે C2H5. હવે જે નિપજ અંતિમ પ્રાપ્ત થઈ એને તૃતીયક સલ્ફોનેમાઇડ કહેવાય SO2N. તૃતીયક સલ્ફોનેમાઇડ. અને અહીંયા જે નિપજ છે એનું નામ થશે NN ડાઇઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ. હવે એમાં નાઇટ્રોજન પરમાણુ પર એક પણ એસિડિક હાઇડ્રોજનની હાજરી નથી. તેથી તેઓ એસિડિક પ્રકૃતિ દર્શાવતા નથી. અને એસિડિક પ્રકૃતિ ન દર્શાવતા હોય આલ્કલી કે બેઝમાં તેઓ કેવા હશે? અદ્રાવ્ય હોય છે, દ્રાવ્ય થતા નથી. બરાબર. તો આ દ્વિતીયક એમાઇનની હિલ્સબર્ગ પ્રક્રિયા સાથેની પ્રક્રિયા થઈ. હવે તમે જ વિચારો કે તૃતીયક એમાઇન હોય તો તૃતીયક એમાઇન હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે કે નહીં? ચાલો કયો જોઈએ મને કોઈ કે તૃતીયક એમાઇનની આ પ્રક્રિયા શક્ય બનશે? ના. તો એનું કારણ શું? કેમ તૃતીયક એમાઇન હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતો નથી? હાઇડ્રોજન નથી. તૃતીયક એમાઇનના નાઇટ્રોજન પરમાણુ ઉપર એક પણ હાઇડ્રોજન નથી અને તેથી તેઓ હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરશે નહીં. બરાબર. તો તમે જોઈ શકો કે ભાઈ હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે ત્રણ પ્રકારના એમાઇન સંયોજનોની પ્રક્રિયા અલગ અલગ રીતે થાય છે. કોઈ પણ પ્રાથમિક એમાઇન હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી દ્વિતીયક સલ્ફોનેમાઇડ નિપજ તરીકે આપે છે કે જે એસિડિક પ્રકૃતિ દર્શાવતું હોય, આલ્કલી અથવા બેઝમાં સરળતાથી દ્રાવ્ય થાય અને દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે મળે. જે દ્વિતીયક એમાઇન સંયોજન હોય એ હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરે અને તૃતીયક સલ્ફોનેમાઇડ નિપજ તરીકે બનાવે. આ નિપજ એમાં નાઇટ્રોજન પરમાણુ પર એકેય એસિડિક હાઇડ્રોજનની હાજરી નથી અને તેથી આલ્કલીની અંદર કે બેઝની અંદર એ કેવી હોય? અદ્રાવ્ય હોય એવી નિપજ દર્શાવે. અને તૃતીયક એમાઇન પોતે જ નાઇટ્રોજન પરમાણુ પર એક પણ હાઇડ્રોજન ધરાવતો નથી, તેથી હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતો નથી.
એટલે જ આ પ્રક્રિયાનો ઉપયોગ આપણી પાસે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું મિશ્રણ હોય તો એનું અલગીકરણ કરવા માટે આનો ઉપયોગ કરીએ છીએ. ઉપરાંત પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનને વિભેદિત કરવા માટે, અલગ પારખવા માટે પણ હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય. બરાબર. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનને અલગ પારખવા માટે તેમજ એના અલગીકરણ માટે, એટલે કે એમને વિભેદિત કરવા માટે અને વિભાજિત કરવા માટે દરેક માટે તમે હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો. પણ હાલમાં આપણે હિન્સબર્ગ પ્રક્રિયક તરીકે આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને બદલે પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરીએ છીએ. એટલે અહીંયા CH3 સમૂહ પણ હોય એવા પ્રક્રિયકનો ઉપયોગ કરીએ છીએ. અને પેરા સ્થાન ઉપર અહીંયા CH3 હોય એટલે કે ભાઈ પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. બરાબર. કારણ કે આ જે સંયોજન છે એ થોડું કાર્સિનોજેનિક હોય એટલે એના કારણે આપણે પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો હાલમાં ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, આ પ્રક્રિયા થઈ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એના પછીની પ્રક્રિયા જોઈએ. એના પછીની પ્રક્રિયા છે આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એરોમેટિક એમાઇન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે કે જેમાં એમાઇન સમૂહ છે એમાં નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. આ ઇલેક્ટ્રોન યુગ્મ તેઓ બેન્ઝીન વલયમાં પસાર કરે એટલે તેઓ ધન સંસ્પંદન અસર દર્શાવે અને ધન સંસ્પંદન અસરને કારણે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે જે આપણે એનિલિનના સંસ્પંદન બંધારણો ઉપરથી પણ કહી શકીએ. આપણે જ્યારે બેઝિક પ્રકૃતિ જોતા હતા ત્યારે એનિલિનના સંસ્પંદન બંધારણો જોયેલા અને ત્યારે મેં વાત કરેલી તેમાં ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. તેથી તે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકને ઓર્થો અને પેરા સ્થાન ઉપર સરળતાથી જોડે એટલે તેઓ શક્તિશાળી સક્રિયકારક સમૂહ છે. અને તેઓ એટલા બધા શક્તિશાળી સક્રિયકારક સમૂહ છે કે ઘણી વખત તમે એક વિસ્થાપિત નિપજ સરળતાથી મેળવી શકતા નથી. જેમ કે આપણે એનું બ્રોમિનેશન કરીએ એનિલિનનું, તો એનિલિનનું બ્રોમિનેશન ઓરડાના તાપમાને માત્ર બ્રોમિન જળ ઉમેરીને કરવામાં આવે તો આપણને નિપજ તરીકે સીધું આ બ્રોમિન જળ ઉમેરીએ ઓરડાના તાપમાને તો નિપજ તરીકે સીધું 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન પ્રાપ્ત થાય છે. બરાબર. એના બંને ઓર્થો અને પેરા સ્થાનમાં બ્રોમો દાખલ થાય એના સફેદ અવક્ષેપ આપણને મળે. જો તમારે એક જ સ્થાને બ્રોમિન દાખલ કરવું હોય તો સરળતાથી દાખલ કરી શકશો નહીં. જેમાં NH2 સમૂહની શક્તિશાળી સક્રિયકારક અસર છે એ આપણને નડતરરૂપ સાબિત થાય છે એમ કહેવાય. બરાબર. એટલે જો આપણે એક વિસ્થાપિત એનિલિન નિપજ તરીકે મેળવવી હોય તો એક વિસ્થાપિત એનિલિન નિપજ તરીકે મેળવવા માટે NH2 સમૂહની જે અતિ ઉચ્ચ પ્રતિક્રિયાત્મકતા છે, ખૂબ વધુ પ્રતિક્રિયાત્મકતા છે, એને થોડીક નિયંત્રિત કરવી પડે. અને એને નિયંત્રિત કરવા માટે આપણે એસિટિલેશન પ્રક્રિયાનો સહારો લઈએ છીએ. સૌ પ્રથમ એનિલિન એનું એસિટિલેશન કરવામાં આવે કે જેથી આપણને એસિટેનિલાઇડ નિપજ તરીકે મળશે. આ એસિટેનિલાઇડમાં રહેલો જે એનિલાઇડ સમૂહ છે એ એનિલાઇડ સમૂહ પણ ઓર્થોપેરા નિર્દેશક છે કારણ કે એના નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ અને પાછો સક્રિયકારક પણ કહેવાય. પણ એની સક્રિયતા NH2 સમૂહ કરતા ઓછી હોય છે. એનું શું કારણ છે? તો એનું કારણ છે એના નાઇટ્રોજન પરમાણુ ઉપર રહેલું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની બાજુમાં રહેલા કાર્બોનિલ સમૂહ સાથે સંસ્પંદનમાં ભાગ લે છે
જો આપણે એનિલાઇડ સમૂહ હોય એસિડ એનિલાઇડ હોય આવા પ્રકારનો હોય NH C ડબલ બોન્ડ O CH3 અહીંયા નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ યુગ્મ બેન્ઝીન વલય કરતા કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક અસર વધુ હોવાને કારણે એની સાથે સંયુગ્મન પામે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ભાગીદારીથી પાયબંધ બનાવે એટલે આ પાયબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર સ્થાનાંતર પામે અને એનું સંસ્પંદન બંધારણ આપણને આવું મળશે આ NH અહીંયા દ્વિબંધ N ઉપર હવે પ્લસ ચાર્જ C દ્વિબંધોમાંથી પાયબંધ તૂટીને ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અને આ મિથાઇલ સમૂહ એમનો અહીંયા તમે હાઇડ્રોજન બતાવો કે ખાલી બંધ બતાવો એને કાંઈ ફેર પડતો નથી તમે જોઈ શકો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બોનિલ સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે એની સાથે સંસ્પંદનમાં ભાગ લેતું હોય ફિનાઇલ સમૂહમાં કે બેન્ઝીન વલયમાં પસાર કરવા માટે સરળતાથી નાઇટ્રોજન ઉપર પ્રાપ્ય હોતું નથી અને તેથી જ એનિલાઇડ સમૂહની સક્રિયકારક અસર NH2 સમૂહ કરતા ઓછી થઈ જાય પરંતુ હજી તે સક્રિયકારક અને ઓર્થોપેરા નિર્દેશક તો છે જો હવે આપણે કોઈ એક જ ચોક્કસ નિપજ મેળવવી હોય તો એનિલીન છે એનું સૌ પ્રથમ એસિટિલેશન કરશું ધારો કે આપણે એક વિસ્થાપિત બ્રોમો વ્યુત્પન્ન મેળવવી હોય તો સૌ પ્રથમ એનિલીનની એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO2O સાથે pyridine જેવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં એસિટિલેશન પ્રક્રિયા કરી તો એસિટિક એસિડ CH3COOH નો અણુ દૂર થઈ નિપજ તરીકે એસિટેનિલાઇડ મળશે બેન્ઝીન ઉપર NH C દ્વિબંધ O CH3 આ એસિટેનિલાઇડ મેળવ્યું જે એસિટિલેશન પ્રક્રિયા છે જે આજે જ આપણે બીજી પ્રક્રિયા જે પહેલી જોઈ એ હવે આ જે એસિટેનિલાઇડ છે એનું એસિટિક એસિડમાં લીધેલા બ્રોમિન વડે બ્રોમિનેશન કરીએ તો આ સમૂહ પ્રમાણમાં ઓછો સક્રિયકારક હોય પણ ઓર્થોપેરા નિર્દેશક છે એટલે ઓર્થો અને પેરા એવી બે નિપજનું મિશ્રણ મળે પરંતુ આ NHCOCH3 કદમાં મોટો સમૂહ અવકાશીય અવરોધને કારણે ઓર્થો સ્થાનની અંદર સરળતાથી નવો સમૂહ દાખલ થશે નહીં એટલે મુખ્ય નિપજ તરીકે આપણે માત્ર પેરા નિપજ મળશે તો આપણને મળશે પેરા બ્રોમો એસિટેનિલાઇડ અહીંયા પેરા સ્થાનમાં બ્રોમિન દાખલ થાય એવી મુખ્ય નિપજ મળે ઓર્થોવાળી બતાવવાની પણ જરૂર નથી હવે જો આ સંયોજનનું આપણે એસિડિક માધ્યમમાં અથવા બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરીએ તો એનિલાઇડ સમૂહ ફરીથી એમિનો સમૂહમાં રૂપાંતરણ પામશે જળ વિભાજનમાં NH અને CO વચ્ચેનો આ બંધ તૂટી આ બાજુએ H+ આ બાજુએ OH- ઉમેરાય CH3COOH એસિટિક એસિડ દૂર થઈ નિપજ તરીકે 4 બ્રોમો એનિલીન અથવા પેરા બ્રોમો એનિલીન મળે આ એક પ્રકારનું પરિવર્તન થયું એનિલીન માંથી 4 બ્રોમો એનિલીન પણ ભૂલથી આ પરિવર્તન એક તબક્કામાં બતાવવાનું નથી બરાબર પહેલા એસિટિલેશન કરી NH2 સમૂહની સક્રિયકારક અસરને ઓછી કરવી પડે પછી બ્રોમિનેશન કરી અને પછી જળ વિભાજનથી એનિલાઇડ સમૂહનું ફરી પાછું NH2 સમૂહમાં રૂપાંતર કરવું પડે આ રીતે સમગ્ર પ્રક્રિયા થાય તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર પહેલા આપણે બ્રોમિનેશન પ્રક્રિયાની વાત કરી આ જ રીતે આની અંદર હજી આપણે નાઇટ્રેશન અને સલ્ફોનેશનની પણ ચર્ચા કરીશું પણ આજ માટે આપણે અહીંયા સુધી જ રાખશું કોઈને કાંઈ પ્રશ્નો હોય તો રજૂ કરો